જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું અને તે મનમાં ને મનમાં બોલ્યું કે જો આ બંગડી મારા હાથમાં આવી જાય તો તેને વેચીને હું ખૂબ જ ધનવાન બની શકું છું. હેરી શિયાળ એડવર્ડ પાસે પહોંચ્યો અને તેને ચાલાકીથી કહ્યું કે હેરી, તારી આ સોનાની બંગડી તો ખૂબ જ સરસ દેખાય છે ને. શું તું મને બતાવી શકીશ? એડવર્ડે બંગડી શિયાળને આપી. બંગડી હાથમાં લઈને હેરી શિયાળ બોલ્યું કે અરે, તારા પિતા વિલિયમ તને બોલાવી રહ્યા છે. ભોળું એડવર્ડ હેરી શિયાળની વાતમાં આવીને તે તરત જ પોતાના પિતા પાસે જાય છે અને હેરી શિયાળ લાંક જોઈને ત્યાંથી ભાગી જાય છે. એડવર્ડ પોતાના પિતા વિલિયમ પાસે પહોંચે છે. તમે મને બોલાવ્યો પપ્પા? હેરી અંકલે કીધું કે તમે મને બોલાવો છો.